એનાથી તું ના રે ડર, ભવિષ્યમાં શું છે થવાનું એનાથી તું ના રે ડર, મસ્તી કરી લે આજે ભેરું કાલની ફિકર ના કર, મસ્તી કરી લે આજે ભેરું કાલની ફિકર ના કર, ભવિષ્યમાં શું છે થવાનું એનાથી તું ના રે ડર, ભવિષ્યમાં શું છે થવાનું એનાથી તું ના રે ડર, મસ્તી કરી લે આજે ભેરું કાલની ફિકર ના કર, મસ્તી કરી લે આજે ભેરું કાલની ફિકર ના કર, કાલની ફિકર ના. હવે મિત્રેશભાઈ એવી વસ્તુ છે કે આમ તો જનરલાઇઝ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ એક સફળ પુરુષ હોય ને એની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. જનરલાઇઝ આ એક છે જ કહેવત અને પુરવાર પણ થઈ ચૂકી છે ઘણી જગ્યાઓ ઉપર. તો કોઈ તમારી પાછળ કોઈ એવી કોઈ સ્ત્રી, માં હોય, બેન હોય, વોટ એવર કોઈ પણ પ્રકારમાં હોઈ શકે છે, તો એવું કોઈ ખરું કોઈ? સાચું કહું, હા જી. મારું બેકબોન છે ને, હા. મારી કરોડરજ્જુ, હા. એ મારી ઘરવાળી છે. ઓકે. બિંદુ, યસ. એનું નામ બિંદુ છે. ઓકે. બહુ જ શ્રીમંત ઘરમાંથી આવતી, ઓકે. બહુ જ શ્રીમંત એટલે અત્યંત શ્રીમંત ઘરમાંથી આવતી. અમે મધ્યમ વર્ગના લોકો, હા. પણ એટલા મોટા ઘરમાં આવવા છતાંય એણે જે પોતાની જાતને ઢાળી દીધી હા. અને મારા સારા ખરાબ જે કંઈ સમય હતો હા. એની અંદર એ મારી પડખે ને પડખે ઊભી રહી છે. ઓકે. આજ સુધી ક્યારેય એણે મને કોઈ કમ્પ્લેન નથી કરી. વાહ, ખૂબ સરસ. કોઈ વસ્તુ જોઈએ છે, કંઈ વસ્તુ જોઈએ છે કે મારે આ જોઈએ તે જોઈએ, હા. ક્યારેય નહીં. ઓકે. ઓન ધ કોન્ટ્રરી, એ મારા કામમાં મને મદદરૂપ થઈ છે. ઓકે. મેં જ્યારે સ્ટુડિયો શરૂ કર્યો હા. ત્યારે હું લગ્નના ફોટા બી પાડતો, વિડીયો બી કરતો, હા. હા. અને એ વખતે આપણે નોકરી છોડી દીધેલી, સંદેશની નોકરી છોડી દીધેલી, સ્ટુડિયો શરૂ કરેલો. હા. હા. હવે ઘરનો હપ્તો, હા. ઇન્સ્ટોલમેન્ટ આયા ઇન્સ્ટોલમેન્ટ 980 રૂપિયાનું ઇન્સ્ટોલમેન્ટ, હા. એમાં નોકરી છોડી દીધેલી. સંદેશમાંથી મેં લોન લીધેલી, એટલે એ પાછા લોનના પૈસા કપાય, બધું કપાય. એટલે હાથ ભીડમાં હોય ભીડમાં હોય, સાચી વાત છે. એટલે હું દિવસ રાત વિડીયો છે, ફોટોગ્રાફી છે, કંઈ ને કંઈ કર્યા કરું. હાજી. પછી પાછો ઘરે આવું એટલે એ જે લગ્નના વિડીયો કરીને આવ્યો હું, હા. હવે બહાર કરાવું તો એ વખતે 100 રૂપિયા ડબિંગના આપવા પડતા. આજથી લગભગ 35-40 વર્ષ પહેલા, પહેલા બરોબર. 100 રૂપિયા આપવા પડતા એ વખતે ડબિંગ કરવાના. એટલે હું જાતે ડબિંગ કરું, બરોબર. લગ્નના ગીતો, મ્યુઝિક, આ બધું હું જાતે જાતે નાખું. નાખો અંદર, બરોબર છે. પછી કારણ કે પૈસા 100 રૂપિયા બચતા ને, ક્યાંથી adjust ક્યાંથી કેવી રીતે બચાવવા બચાવવા, પૈસા. એ અગત્યની વસ્તુ હતી. પછી એક દિવસ તો મારો શો હતો હા. અને મારા જ એક સંબંધીનો વિડીયો કરેલો, અને હું દેવેન્દ્ર શાહનું નાટક હતું તો હું નાટક કરવા ગયો, અને રાતનો શો, ને પછી તો હું રાતે આવ્યો. પછી બીજે દિવસે મેં કીધું કે લાવ પેલાનું આપણે ડબિંગ કરી નાખીએ. તો મને કે થઈ ગયું. વાહ. મેં કહ્યું થઈ ગયું? કોણ કરી મેં ગયું? કહ્યું શું થઈ શું ગયું? તો મેં કીધું કે ડબિંગ કરવાનું છે. હા. તો મને કે મેં કરી નાખ્યું. મેં કહ્યું તે ડબિંગ કર્યું? કેવી રીતે તું? મને પહેલી બીક તો એ કે આણે કંઈ ઇરેજ બિરેજ માર્યું હશે તો પેલો મારો જીવ ખાઈ જશે. જીવ કહી જશે, મારે જવાબ શું આપવો? મને એટલું ટેન્શન થઈ ગયું. પછી મને કે થઈ ગયું છે. તો મેં કહ્યું તને કેવી રીતે? મને કે તમે રોજ કરો છો ને, મેં તમને જોયા છે કરતા, એટલે તમે શું કરો છો શું નહીં એની મને ખબર પડી ગઈ. અને ગીતોની તો મને ખબર જ છે, કારણ કે હું કહું એ જ ગીતો તમે નાખો છો, એ જ નાખો છો તમે.
પછી મેં કીધું લાવ પહેલાં મને જોવા દે તું. પછી મેં આખું જોયું. હા, મારા કરતાં એણે સરસ કરે. વાહ, સરસ. ક્યાં બાત છે. પણ મેં કીધું ભાઈ હવે તું આવા અખતરા ના કર. મેં કીધું મને તું હા, જો કંઈ આવું કંઈ હિરેસ બિરેસ દબાઈ જશે ને તો મારે ભારે થઈ જશે. પણ એ પછી તો મારા જેટલા વિડીયો કર્યા મેં શૂટિંગ એ બધાનું ડબિંગ એણે જ કર્યું. એણે જ કર્યું. બહુ સરસ, બહુ સરસ. અને મારી પડકે સતત ઊભી રહી છે. ઓકે. નોર્મલી કેવું થાય છે કે ફિલ્મ લાઇનની અંદર માણસ જાય હા, ત્યારે સ્ત્રીઓને થોડીક આમ શંકાનું સ્થાન તો શંકા થાય થઈ જ જાય. કે શું કરતા હશે, શું નહીં કરતા હોય, હા, ફોન કેમ ના કર્યો, હા. કોની સાથે હશે, અને કોની જોડે અને ગયા, જો ફોન બિઝી આવ્યો ને એ ટાઈમે તમારો, હા. તો આ ફોન કોની જોડે ચાલુ હતો એ તમારે પ્રૂફ આપવું પડે. કોની જોડે ગયા, શું. આજ સુધી એણે મને આ બાબતનો ક્યારેય પ્રશ્ન નથી કર્યો. એ સમજે છે કે આ લાઈનમાં કામ કરતા હો એટલે તમારે બધાની સાથે સંબંધો રાખવા પડે. રાખવા પડે. અને એટલે ક્યારેય એણે મને કોઈ શંકાના નજરે જોયું નહીં. નજરે મને જોયો નહીં. સાચી. અને આ બાબતે મારા ઘરમાં ક્યારેય કોઈ ચર્ચા જ નહીં. ચર્ચા જ નહીં. બરોબર છે. જેટલી બહેનોએ મારી સાથે, જેટલી સ્ત્રીઓએ મારી સાથે કામ કર્યું છે હા જી. એ બધાના રિલેશન મારા કરતાં મારા વાઈફ જોડે વધારે. વધારે છે. કંઈ પણ હોય તો કે મિત્રેશભાઈ છે, ના હોય તો એની સાથે 10 મિનિટ વાત કરે. વાતચીત કરે. એટલે એટલું મને નહીં તો ઘણી વખત આ જ નાની નાની વસ્તુઓ છે ને બહુ મોટું સ્વરૂપ તો એ પકડે. કકળાટ થાય. અને એ કકળાટ સાંભળીને જો તમે શૂટિંગમાં ગયા હો ને તો એ બધો કકળાટ તમારા મળે મોઢા પર દેખાય દેખાય. અને તમારું કામ બિલકુલ ખરાબ સાચું. થઈ જાય. ખરાબ થઈ જાય. સાચી એટલે હું બહુ ભાગ્યશાળી છું કે મને એવી પત્ની મળી કે જે હંમેશા મારી પડખે રહી છે. સાચી. સાથ સારા ખરાબ ગમે તે હંમેશા સાથ આપ્યો પ્રસંગ. તમને. યસ યસ. સરસ. અને બહુ જ કેલ્ક્યુલેટિવ, કેવી રીતે મેનેજ કરવું. કારણ કે આપણે ભગવાનના માણસ છીએ, આપણને કશું આવડે નહીં, બરોબર છે. આપણને મેનેજમેન્ટ આવડે નહીં. એટલે મારા બાળકોના, મારા દીકરા દીકરીના લગ્ન થયા, ઓકે. એ ક્યાં થયા, શું થયા મને ખબર નથી. એમને એ એણે handling મેનેજ કરી લીધું યસ. અને બધા પ્રસંગો એણે જ પાર પાડ્યા છે. વાહ, બહુ સરસ. બહુ મને સરસ. કશી જ ખબર નથી, બધું પાર પાડી દીધું. સરસ સરસ. એટલે મારા માટે તો યસ. એ મારી કરોડરજ્જુ છે. વાહ, વેરી નાઇસ. કોકિલા, હા કેમ અહીંયા એકલી ઊભી છે અને આટલી ઉદાસ કેમ છે? ના ના એવું કંઈ નથી. તું ભલે મને ના કે, પણ મને ખબર છે તું તારા દીકરા વગર નથી રહી શકતી. હું પણ બાપ છું એનો. તને શું લાગે છે મને એની યાદ નહીં આવતી હોય? આપણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, તો જે તે સમયે એવી કોઈ ઘટના બનેલી કે આજે જે પણ યાદ હોય તમને? હમણાં જ હું એક ફિલ્મ કરતો હતો, તું દુનિયા છે મારી. વિક્રમ ઠાકોર ઓકે ઓકે. હીરો છે એમાં, હાજી. અને પ્રેમ ગઢવી ડિરેક્ટર છે, અને કે મકવાણા હાજી. કે એના પ્રોડ્યુસર છે. તો એ ફિલ્મના શૂટિંગમાં રાત્રે લગભગ 2-2:30 વાગ્યા, હા. 2:30-3 વાગ્યા હશે. એક શોટ બાકી હતો તો મારું પેકઅપ થઈ ગયું હતું, એટલે કીધું કે તમે નીકળી શકો છો. નીકળી શકો છો. પેકઅપ થયું, બંગલાની બહાર નીકળ્યા, હા. ગાર્ડન તો ગાર્ડન ક્રોસ કર્યો. વેન હતી, એક આટલી નાની પાળી હતી, અને શિયાળો, હા. સખત ઠંડી. જબરજસ્ત ઠંડી. તો મારી સાથે પ્રકાશભાઈ, એક કોમેડિયન છે, પ્રકાશ મંડોરા, ઓળખું સારી રીતે પ્રકાશભાઈને. એ બહુ સારી. મારી સાથે હતા. અમારા બંનેનું પેકઅપ થયેલું. ઓકે. તો એ પેલી વેન એટલી પાળીની નજીક
પાર્ક કરેલી કે પેલો દરવાજો ખુલે નહીં. હવે એટલે મેં આમ પેલી પાળી પર પગ મૂક્યો અને આમ દરવાજો મેં ખોલવાનો પ્રયત્ન કર્યો. હવે મને ખબર નથી કે રાતના 2:30 વાગે શાના માટે મારે આમ જવું જોઈએ, એના બદલે હું આમ શા માટે ગયો? બરોબર છે. આઈ ડોન્ટ નો. 2:30 વાગે પ્રકાશને એ લોકો તો બધા ગાડીમાં બેસી ગયા હતા અને શિયાળો, કાચ ચડાવેલા. હા. હું આમ પડ્યો અને પગ નીચે મૂક્યો, હા. સીધો ઉપરથી નીચે 12 ફૂટ, ઓહો હો હો. 12 ફૂટ નીચે પડ્યો. ઓ બાપ. નીચે કેનાલ હતી, ઓહો નીચે કેનાલ હતી. કેનાલ. હા હા. આ તરફ બધા પથ્થર હતા અને જગ્યા વચ્ચે આટલી જ જગ્યા, આટલી જગ્યા. એમાં સીધા. એ આ બાજુ બધા પથ્થર, આ બાજુ પથ્થર. અહીંયા એક લગભગ 1.5-2 ફૂટ છોડીને એક સિમેન્ટનો પિલર હતો, એમાં ઊભા સળિયા હતા. ઓહો હો. અને હું ઉપરથી જે પડ્યો એ સીધો જ પડ્યો, સીધો. અને કેનાલમાં પાણી હતું, હા. એ લગભગ ઘૂંટણ સમાનું પાણી હતું હા, હા. અને ઘાસ હતું હા, હા. અને પાણી હતું. તો જાણે મને કોઈએ ઝીલી લીધો હોય. હા હા. એવી અહેસાસ થયો અંદરથી. હા, મને કોઈએ ઝીલી લીધો હોય એવી રીતે હું ત્યાં પડ્યો. અને ત્યાં સુધી મને કંઈ ખબર કે, અને પડ્યા પછી હું જે નીચે પડ્યો હા. એમાં મને અહીંયા પાસળીમાં વાગ્યું, હમ હમ હમ. આ અહીંયા ક્યાં થોડું નિશાન થઈ આ ગયું. થઈ ગયું, અહીંયા આ થોડુંક વાગ્યું. પણ પછી હું ત્યાંથી નીચે પાણીની અંદરથી બૂમો પાડું કે અરે હું અહીંયા પડી ગયો છું, પણ કોઈને સંભળાય જ નહીં. 12 ફૂટ નીચેથી. 5 મિનિટ મેં બૂમો પાડી. હા હા હા. પછી પેલા પ્રકાશને આવ્યું કે અલા મિત્રેશભાઈનો અવાજ છે આ તો યાર. હમ હમ હમ. પછી મેં કીધું હું અહીંયા નીચે કેનાલમાં પડ્યો છું, Okay. અહીંયાથી કાઢો મને. બરોબર છે. પછી એ પ્રકાશ, પછી એક બીજા ભાઈ, પછી એક અમારા સ્પોટભાઈ મિત્ર ડ્રાઈવર હતા, એ લોકો આવ્યા. મને અમે બહાર આવ્યા. હા. પણ તમે જુઓ કે આટલા ઉપરથી પડ્યા પછી પણ હમ. મને કોઈ, એટલે જાણે કે કોઈ આંચ નથી આવી. કોઈ આંચ નથી. એટલે જ હું હંમેશા કહું છું કે મારી સાથે એ બેઠી છે. અને પછી બીજે દિવસે રાતે અમારા પ્રોડ્યુસરે હોસ્પિટલમાં ફોન કર્યો, ઇમરજન્સીમાં મને લઈ ગયા, એક્સરે કર્યું. લકીલી પાંસળીમાં બેઠો માર જોરદાર વાગ્યો હતો, પણ કોઈ ક્રેક વગેરે કંઈ નહોતું. ઇન્જરી બહુ મોટી ના થઈ કોઈ. કશું જ નહીં. રાત્રે પાટાપુંડી થઈ ગયા બધા. અને પછી નોર્મલી એમ કે પછી પણ ચલાતું નહોતું, એટલે આમ ચાલવું પડે તો આમ બહુ તકલીફ પડતી હતી. પણ પછી બીજે દિવસે સવારે અમારા કે મકવાણા છે એ આવ્યા કે મિત્રેશભાઈ તમને તકલીફ થાય છે, આજે 2 દિવસ તમે આરામ કરો, રેસ્ટ કરો. બિલકુલ. તમે શૂટિંગ ના કરતા. બરોબર. મેં કીધું કે તમે મારા કારણે તમારા દિવસો ના બગાડો. બરોબર છે. હું શૂટિંગ કરીશ, એવું હોય તો મારા શોટ એવી રીતે લો કે જેમાં મારે બહુ બોડી મુવમેન્ટ ના કરવી પડે. બરોબર. ના આવે. એવી રીતે સીન શૂટ કરી. તમે શૂટ કરજો. મને કે ઓકે. મેં કહ્યું તમે કામ ના બગાડો. બરોબર છે. દિવસ ના મેં કહ્યું હું કરીશ. અને વેરી નેક્સ્ટ ડે આટલું કર્યા પછી પણ વેરી નેક્સ્ટ ડે મેં શૂટ કર્યું. પછી ચાલુ કરી દીધું. કારણ કે હું માનું છું કે યાર આપણા કારણે કોઈને નુકસાન ના થવું જોઈએ. સાચી વાત છે. સાચી વાત. અને થઈ ગયું, કામ થઈ ગયું, પૂરું થઈ ગયું. વાહ. પ્રેમ ગઢવી મને કે મિત્રેશભાઈ તમે યાર કેવી રીતે આ કરી શકો છો? મેં કીધું કે હું કશું જ કરતો નથી, God is great. કરવા વાળો ઉપર બેઠો છે. બરોબર હું છે. કંઈ જ નથી કરતો. અને આટલું થયા પછી મેં તો ઘરે કહ્યું જ નથી. મેં ઘરે ફોન તૂટી ગયો. ઓહ. એટલે સવારે મારા વાઈફ ફોન કરે તો રિંગ વાગે પણ મારથી ફોન ઉપડાય નહીં. એટલે એ ચિંતામાં કે આ ફોન કેમ નથી ઉપાડતા. હવે મને મારો ભૂલકડો સ્વભાવ, ઘરનો નંબર યાદ ના હોય. પછી મેં કીધું હવે યાર આને મારે જાણ કેવી રીતે કરવી. બરોબર.
પછી મેં પ્રકાશને કીધું, મેં કહું મારી ગાડીમાં હું પર્સ હંમેશા મારી ગાડીમાં રહેવા દઉં. એટલે મેં કીધું કે મારી ગાડીમાં પર્સ મૂક્યું છે, હાજી, એમાં પેલું મોબાઈલ રિચાર્જ કરવો પડે ને એમાં. એટલે એ જીઓનો નંબર મેં લખીને મારા પર્સમાં રાખેલો. બરોબર છે. એટલે મેં કીધું કે પર્સ તું લઈ આવે, એની અંદર મારા ઘરેનો નંબર છે. પછી મેં એને ફોન કર્યો, મેં કીધું કે હું આવી રીતે પડી ગયો છું. એમ ના કહ્યું કે 12 ફૂટથી પડી ગયો. ના ના, તો ટેન્શનમાં આવી જાય. એટલે મેં કીધું હું પાણી પેલું ગાડીમાં બેસવા જતો હતો ને સહેજ નીચે ભીનું હતું, હું લપસી ગયો. એટલે મોબાઈલ તૂટી ગયો છે, કંઈ વાગ્યું નથી. પછી મેં 12 દિવસ પછી હું જ્યારે આવ્યો ત્યારે એને કહ્યું, મેં કીધું આવું થયું છે. મને કે હવે બહુ થઈ ગયું, બહુ કામ કર્યું તમે, હવે કશું કરવું નથી. મેં કીધું યાર હું કામ ના કરું તો જીવી ના શકું યાર. કલાકારનો જીવ છે આ તો. મેં કહ્યું કામ ના કરું તો હું જીવી ના શકું. મેં કહ્યું તો થવા કાળે થાય યાર. લોકો રસ્તામાં ચાલતા ચાલતા કંઈ થઈ જાય છે, સાચી વાત. તો શું ચાલવાનું બંધ કરી દે? બધા બરોબર છે. બને યાર, બની ગયું છે, બનવા કશું થયું નથી ને, બરોબર. બસ એની કૃપા. એટલે આવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ થતા હોય છે, પણ લકીલી સાચી વાત છે, આપણે એમાંથી હેમખેમ પાર પાડીએ છીએ. બરોબર છે. પણ ઊભો થા. પણ પપ્પા કયું ને ઊભો થા. પપ્પા થયું શું? ઘરની બહાર નીકળ. અરે શું થયું? તારા બાપને છેતરે છે. ઘરમાં રામ રામ અને બહાર રાવણ રાજ ચાલે છે તારું. અરે પણ થયું છે શું? કોકિલા, આ તારો દીકરો બહાર આવારા ગર્દી કરતો ફરે છે. તારે જોવું છે બહાર શું કરે છે? લે જો 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 એના ગુંડા જેવા દીદાર જો, પછી મને કહેજે. પણ પપ્પા નહીં કહેતો. મને કોલેજમાંથી મને બધા જ રિપોર્ટ્સ મળ્યા છે. હું કોલેજમાં સંસ્કારના પાઠ ભણાવું છું અને આ ભાઈગીરીના પાઠ ભણાવે છે. લોકો એને અર્જુન ભાઈ કહે છે. અરે પણ મારા દીકરાએ કર્યું છે શું? શું કર્યું છે એમ પૂછે છે તું? અરે તારા દીકરાએ કોના ઘરની વહુ સાથે લફડા કર્યા છે એની તને ખબર છે? ભાઈજી, અરે એ ભાઈજી જેની વિરુદ્ધ હું ન્યાય માટે લડ્યો હતો. અને આજે એ જ ભાઈજીએ મારા સ્ટુડન્ટ્સની સામે આની હરકતોના લીધે મારો કોલર પકડ્યો. મારું માથું શરમથી ઝૂકી ગયું. અર્જુનને માફ કરી દો. પ્રેમ કરવો એ શું ગુનો છે? પ્રેમ કરવો એ ગુનો નથી, પણ કોઈના ઘરની વહુ સાથે પ્રેમ કરવો એ સમાજ વિરુદ્ધનું કૃત્ય છે. યાદ રાખજે, ભાઈજીના ઘરની વહુ મારા ઘરની પુત્રવધુ ક્યારેય નહીં બને. મારા આદર્શ, મારા સિદ્ધાંતોની વિરુદ્ધ ચાલનારાઓ માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. ચાલ્યો જા મારી નજર સામેથી. પણ પપ્પા મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. નીકળ મારા ઘરમાંથી. ચાલ નીકળ. ગેટ આઉટ. અરે મારી વાત તો સાંભળો. અરે શું તમે પણ? પપ્પા હું ના કરશો પપ્પા. તે અમારા સંસ્કાર લજવ્યા છે. તને આ ઘરમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી. ચાલ નીકળ. શું કરો છો? હવે તમે તો ઘણી લાંબી સફર કાપી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં, અને નાના મોટા ઘણા એવોર્ડ્સો બી થયેલા છે. ગુજરાત તરફથી બી મળે છે, પ્રાઇવેટ એવોર્ડ્સ બી ઘણા બધા થાય છે. તો પહેલી વાર એવોર્ડ મળ્યો હોય અને જ્યારે ફર્સ્ટ એવોર્ડ મળે છે ત્યારે માણસને ખૂબ આનંદ થતો હોય છે. તો પહેલો એવોર્ડ તમને ક્યારે મળ્યો અને એ પછી તમને કેવું લાગ્યું તમારા ઉપર? પહેલો એવોર્ડ તો બહુ વર્ષો પહેલાં મળેલો. હાજી. એ પછી ઓકે, બહુ આમ એવો આનંદ નથી થઈ જતો. એવો એવો આનંદ નથી થઈ જતો. બરોબર છે.
એવોર્ડ મળે એ સારી વાત છે. હા, તો મારી દ્રષ્ટિએ તમે સુવર્ણકરના જે તમે સાક્ષી છો અને જે હાઉસફુલના પાટિયા લાગતા હતા ને એ જ એવોર્ડ છે સાહેબ મારી માટે, હા, કે જે અત્યારે લગાવવા બહુ મુશ્કેલ છે. બરોબર, એ ટાઈમે મને ખ્યાલ છે કે હું ભલે નાનો હતો પણ હું થિયેટરમાં જતો હતો ને ત્યારે મારા પપ્પા મને બ્લેકમાં લઈને પિક્ચર બતાવતા હતા. ખરી વાત છે. બરોબર, એટલે એ જ્યારે બ્લેકમાં વેચાય ને એ જ બહુ મોટો એવોર્ડ છે. એની સામે કોઈ એવોર્ડ કમ્પેર ના એની થઈ સામે શકે. કોઈ એવોર્ડ કોઈ એવોર્ડ કમ્પેર ના થઈ શકે એની સામે. એવોર્ડ મળે તો ગમે, બાકી એવોર્ડ મળવાથી આમ બહુ આમ આનંદ થઈ જાય કે આમ બહુ આમ રાજીના રેડ થઈ જઈએ, એવું નથી થતું. એવું નથી થતું. એ ઠીક છે, સારું કામ કર્યું, કોઈએ એપ્રિશિએટ કર્યા, એ સારી વસ્તુ છે. પણ આપણને આમ એના કરતાં કોઈ ફિલ્મની અંદર આપણે સારો શોટ આપ્યો હોય અને લોકો એપ્રિશિએટ કરે તો એનો આનંદ જુદો છે. એનો આનંદ જુદો છે. હા, ઘણા બધા. હા, અને પબ્લિક થિયેટરમાં ઘણી રડી છે એવી ખરી. એ મેં મારી આંખે જોયેલું છે. યસ. બરોબર, એટલે એ જ મોટો એવોર્ડ છે તમારા માટે તો. હા, અને મેં જ્યારે ઇમોશનલ રોલ્સ કર્યા છે તો ટુ બી ફ્રેન્ક, મેં એક તો પહેલી વાત તો એ છે કે ઘણા લોકો નહીં કે મેથડ એક્ટિંગ ને ઢીકણા એક્ટિંગ ને આ ને તે ને, મને ખબર જ નથી કે આ બધી કેવી સ્કૂલોમાંથી કેમનું આ કોણ આવું બધું હોય છે. હું એવું નથી કહેતું કે ખોટું છે, પણ મને નથી ખબર પડતી આમાં કે આમાં શું હોય યાર. આમાં બહુ સાચી વાત તમને કહું તો એક્ટિંગ એ ખાલી તમારે શું લખેલું છે ને એ લખેલું તમારે ભજવવાનું છે. એ લખેલું તમારે ભજવવાનું છે. એ તમે સમજીને ભજવો તો એ પાત્ર અને અનુરૂપ થાય જ. એ તમારે સમજી લેવાનું છે. એ તમારે સમજી લો તમે તો એ પાત્રને અનુરૂપ થઈ જાઓ. હા, એ કેરેક્ટરમાં આવવાનું છે. અને એ તમે સમજી લો ને એક વખત, પછી તમારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. મેં મારી જાતને મેં ક્યારેય કોઈ શૂટમાં જતો હોઉં કે હું નવું કોઈ કેરેક્ટર કરતો હોઉં તો એના માટે મેં બહુ વિચાર્યું હોય ને હું આમ કરીશ ને તેમ કરીશ ને કશું નહીં. હું જઈને સ્ક્રિપ્ટ જોઉં ને જોઉં કે શું છે ભાઈ, આટલું છે. એટલે સામાન્ય આટલા વર્ષોના અનુભવ પછી આપણને એટલું તો ખબર પડે કે ભાઈ માણસ ગરીબ છે, શ્રીમંત છે, દુખિયારો છે, શું તકલીફો વાળો છે. એટલે એ તમને સહજ રીતે તમારા મગજમાં એ કેલ્ક્યુલેશન બેસી જાય. એટલે તમે પછી તમારું કેરેક્ટરમાં એ આવી જ જાય તમારા. એટલે એ નથી કે આ, એટલે હું તો બહુ સહજ રીતે જ, બહુ મારો પ્રયત્ન નથી હોતો. હું ક્યારેય કોઈ કેરેક્ટર કરવા માટે કે કોઈ એક્ટિંગ કરવા માટે બહુ આમ એફર્ટ્સ, મેં કોઈ દિવસ એફર્ટ્સ નાખ્યા જ નથી. જે સહજતાથી આવ્યું એ જ સાચું. હા, એફર્ટ્સ કરો ને એટલે એફર્ટ્સ છે ને એ સીનની મજા મારી નાખે. તમે કોઈ વસ્તુને મારી મચડીને તમે એને સાચી કરવાનો પ્રયત્ન કરો તો એ મજા જ ના આવે. અને બીજી વાત શું છે તમને કહું કે અમુક લોકો એ નથી સમજતા કે લેખકે લખ્યું છે, લેખક લખે છે ને, એક્ટરનું કામ શું છે કે જે લેખકે જે લખ્યું છે, ડિરેક્ટરે જે વિચાર્યું છે એના કરતાં પણ યુ સી રીડિંગ ઇન બિટવીન ધી લાઇન્સ કે એ લેખકે આ 2 લાઈન લખી છે પણ હું શું કરીશ તો એ લેખકના આ લોકો એના કરતાં પણ વિશેષ સમજશે.
એ તમે પરફોર્મ કરો ને જ્યારે કે લેખકે લખ્યું હોય એના કરતાં પણ તમે વિશેષ એ વાતને સમજાવી શકો તમારા પરફોર્મન્સ દ્વારા તો તમે જીત્યા. તમારે એ રીડિંગ ઇન બિટવીન ધ લાઇન્સ એ તમારે સમજવું પડે કે ડિરેક્ટરે બી વિચાર્યું છે, ડિરેક્ટરનું માનવું જ જોઈએ, પણ તમે ડિરેક્ટરનું માનવાની સાથે સાથે તમે તમારું કેટલું ઉમેરો છો એઝ એન એક્ટર. તમે કોઈ મિમિક્રી આર્ટિસ્ટ નથી કે કોઈએ લાઈન બતાવીને ડિરેક્ટરે તમને બતાવીને તમારે એ રીતે બોલી નાખી. તમે એ મિમિક્રી નથી કરવાની, તમારે તો એ રોલને જીવતો કરવાનો છે. એટલે એ જે સમજ સાથે તમે જ્યારે કરવા માંડો ને then you don't have to perform. એ સમજ સાથે કરવાનું હોય છે બસ. અને ઘણી વખત કેવું હોય છે કે રાઇટરે લખ્યું હોય છે, ઘણી વખત મને એવું મારો પોતાનો બી ઘણા અનુભવ છે કે શબ્દ બોલવાનો આગ્રહ, શબ્દ બોલવાનો આગ્રહ, કોમા હોય તો કોમા ને છે હોય તો છે ને એ જે આખી વાત છે ને એ આગ્રહ છે ને એ આગ્રહના કારણે શું થાય તમને કહું. આ મારી સાથે થાય છે, બધા સાથે થતું હશે એની મને ખબર નથી, પણ જ્યારે કોઈ એમ કહે ને કે ના કે આ લાઈન આની અંદર કોઈ બાંધછોડ નહીં, આમ જ બોલવું જોઈએ, આમ જ આટલા શબ્દોની અંદર રે બી રહી ગયા ને તું બી રહી ગયો છે, ત્યારે શું થાય છે કે એક્ટરનું મગજ છે ને એ લાઈન યાદ રાખવામાં જતું રહે છે. હા, એ તમારું બધું ફોકસ એ લાઈન યાદ રાખવા પાછળ જાય. એટલે તમારું જે કામ તમારે પરફોર્મ કરવું છે એ પરફોર્મન્સમાં તમારું ધ્યાન ઓછું થઈ જાય અને તમારું મગજ સતત પેલી લાઈન યાદ રાખવાની છે. આ પેલા ભાઈએ મને કીધું છે રહી ગયો તો ગયા વખતે, એ છે મારે યાદ રાખવાનો છે. એ છે યાદ રાખવાની અંદર બધો ભૂસળિયો વળી જાય. હા, એ કામની અંદર જ મજા ના આવે. લેખક લખે છે બહુ સમજીને લખે છે, એક્ટરે બી લેખકે લખેલું કરવું જોઈએ, પણ ક્યાંક થોડીક છૂટ એકાદ શબ્દ આગળ પાછળ કરવાની એક્ટરને પણ મળવી જોઈએ. એનું કારણ છે કે દરેક એક્ટરની એક આગવી શૈલી હોય, એક રિધમ હોય છે ડાયલોગ બોલવાની. એની અંદર શું હોય કે ઘણા એક્ટર્સને પિકઅપ માટે કોઈ શબ્દ જોઈતો હોય છે. એ પિકઅપ માટે જોઈતો હોય ત્યારે એક્ટર પોતાની રીતે આગળ પાછળ એક શબ્દ કદાચ આમથી આમ કરે કે એક બે શબ્દો આમથી આમ કરે તો હું માનું છું કે એમાં કશું ખોટું નથી. એટલે આ મારો અનુભવ છે, એટલે હું આ ઠોકી બેસાડવાની વાત નથી કરતો, પણ બહુ પછી એટલું બધું એ ના હોવું જોઈએ જેથી કરીને પરફોર્મન્સ મરી જાય. પરફોર્મન્સ ના મરવું જોઈએ. જે લોકો ફિલ્મોમાં અભિનય કરવા માંગે તો એવા કલાકારો માટે આપ શું કહેશો? ફિલ્મોમાં અભિનય કરવા માટે સૌથી પહેલાં તો તમારે પૂરતી તૈયારી કરવી જોઈએ. આજે તો ઘણું સારું છે, ઘણા માધ્યમો થઈ ગયા છે અને આજની પેઢી તો બહુ નસીબદાર છે. આજની પેઢી તમને કહું કે બહુ નસીબદાર છે કે પોતાના પરફોર્મન્સને બતાવવા માટે કેટલું બધું છે, કેટલા બધા મીડિયા, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને ધીસ ને દેટ ને બધું કેટલું બધું છે. તમને ક્યાંય સમજો કે ફિલ્મ ના બી મળી તો તમને તમારો પરફોર્મન્સ બતાવવા માટે તમે તમારી રીલ બનાવીને બી તમે મૂકી શકો છો. એટલે એ પણ તમારે તમારી જાતને તૈયાર કરવી પડે
જાતને તૈયાર કર્યા સિવાય તમે જો એમાં પડો ને તો પછી એ બહુ લાંબુ ના ચાલે. આ એક જ ધંધો બેન એવો છે કે જેની અંદર ઓળખાણ ક્યાં સુધી હોય. સમજો કે મને કોઈએ હીરો બનાવવો છે તો મિત્રેશભાઈને હીરો બનાવ્યા, એ ઓળખાણ મારી મિત્રેશભાઈને હીરો બનાવ્યા ત્યાં સુધીની જ હોય. પણ મિત્રેશભાઈ કેમેરાની સામે આવે ત્યારે ઓળખાણ કામ નથી લાગતી, એ પછી એમનું પરફોર્મન્સ જ કામ લાગે, એ મારું પરફોર્મન્સ જ કામ લાગે. એટલે અહીંયા કોઈની સિફારિશ, કોઈની ઓળખાણ કશું જ ચાલતું નથી. તમારે તમારી જાતને તૈયાર કરવી જ પડે, ટેલેન્ટેડ કરવી પડે. ટેલેન્ટ તો જ તમને કામ, તમે ટકી શકો બજારની અંદર. કદાચ ઓળખાણના કારણે એક ફિલ્મ, 2 ફિલ્મ, 3 ફિલ્મ મળી જાય, પણ પછી એ પરફોર્મન્સ લાંબુ ના ચાલે. એટલે તમારે શીખવું પડે ને. દરેકે દરેક, હું તો દરેક વસ્તુ શીખવામાં માનું છું. હું જ્યારે શૂટિંગ કરવા જાઉં છું તો નોટ નેસેસરી કે હું ખાલી એક્ટિંગ કરતો હોઉં છું. મારું શૂટિંગ નથી હોતું તો મારો શોટ ના હોય તો હું કંઈ ત્યાંથી ખસી નથી જતો. હું ત્યાં મારી ખુરશીમાં બેઠો જ હોઉં છું. બરોબર છે. ઓબ્ઝર્વેશન. કયો એક્ટર શું કરે છે, શું એની હોશિયારી છે અને શું એની બેવકૂફી છે, એ હોશિયારી શીખી લેવાની અને એ જે બેવકૂફી છે એ આપણાથી ના થાય એનું ધ્યાન રાખવાનું. મેં લાઇટિંગ, હું પોતે ફોટોગ્રાફર છું એટલે હું લાઇટિંગ વિશે થોડી ઘણી સમજ છે મને. પોતે કેમેરા વર્ક કર્યું છે એટલે મને કેમેરાની સમજ છે. એટલે એ રીતે ડિરેક્ટર છું એટલે બીજા કોઈ ડિરેક્ટર સાથે કામ કરતો હોઉં તો ત્યારે મને તરત ખબર પડી જાય કે આ શું કહેવા માંગે છે, શું થાય તો વધારે સારું થાય. પણ હું ક્યારેય કોઈને એ સજેશન નથી કરતો. હું એમ વિચારી લઉં કે હું હોત તો હું આ શું કરત, હું મારા મનમાં એ ગણિત મૂકી દઉં. એટલે સતત શીખવાનો ભાવ હોવો જરૂરી છે. ત્યાં આગળ બેઠા હોઈએ, રૂમમાં જઈને બેસી રહીએ, એના કરતાં 1.5-2 કલાક ત્યાં બેઠા હોઈએ તો કશું નહીં, કંઈ નહીં, એક સહેજ બી તો તમે શીખીને ગયા હો તો તમને એ કામ લાગવાનું છે. એટલે ઘણા શોટ એવા હોય છે કે જે આપણે વિચાર્યા બી ના હોય, એવા શોટ એ લોકોએ ગોઠવ્યા હોય. ત્યારે તમને લાગે કે જો આ બેઠો તો આ ખબર પડી ને, નીકળી ગયા હોત તો આપણને ખબર જ ના હોત કે આ શોટ કેવી રીતે લીધો છે. અને આજની પેઢી તો બેન તમને સાચું કહું બહુ જ ભાગ્યશાળી છે કે હવે આ ડિજિટલનો જમાનો આવી ગયો છે. એક્ટર નવા હોય તો એ 10 રીટેક કરે ને તોય વાંધો નથી આવતો બેન. અમને ખબર છે કે નેગેટિવ પટ્ટી ફિલ્મની હતી ને, એ 16નો ડબ્બો એ વખતે 8,000 રૂપિયાનો 16નો ડબ્બો આવતો નાનો. એ આમ ખટ થાય ને એટલે 1200-1500-2000 રૂપિયાની પટ્ટી જતી રહે. અને એ વખતે એક્ટરો ઉપર એટલું પ્રેશર હોય કે તમે તે 1 ટેકની અંદર તમે ના આપો તો પેલા પ્રોડ્યુસરના ધબકારા વધી ગયા અને પ્રોડ્યુસર 2 વખત 3 વખત ના બોલે, પછી બીજી વખત કે ઇસકો મત બોલાના, ડબ્બા ખા ગયા પૂરા, એક શોટ નહીં દેતા, બીજી વખત ના બોલાવે. એટલે એ બહુ ટેન્શનનું કામ હતું એ વખતે. એ નેગેટિવમાં કામ કરવું આસાન નહોતું. તમારી રોજ પરીક્ષા, અરે તમને સેટ ઉપર જાઓ એટલે તમારે બહુ આમ
100% થઈને શોટ આપવાનો, પ્રિપેર થઈને કે એક ટેકમાં થવો જ જોઈએ એવી રીતે. હવે અત્યારે ભાગ્યશાળી છે બધા લોકો કે હા કે ના એક સારો બી થયો તો કે ના ચલો ને હજી એક લઈ લઈએ એવું છે. અને કારણ વગરનું બી શૂટ થાય છે હવે. હા હવે કારણ વગરનું બી શૂટ થાય છે. જ્યાં આગળ 2 શોટ 3 શોટની અંદર પતતું હતું એની જગ્યાએ હવે 10 12 શોટ લે, આમથી લઈને આમથી લઈને આમથી લઈને આમથી લઈને. તો પછી અલ્ટિમેટલી એ ડિરેક્ટર શોટ તો લગાડે એડિટર, તો પછી એ ડિરેક્ટરનું કામ એડિટરનું કામ ડિરેક્ટરનું કામ એડિટર કરતો હોય, કારણ કે ફાઇનલી તો એ જ શોટ લગાડતો હોય. હવે તમે 20 શોટ એક જગ્યાના લીધા એના કરતાં તમે કેલ્ક્યુલેટિવલી ભાઈ લો ને કે ભાઈ તમે 3 કે 4 શોટ મારે લેવા છે ફિક્સ, આટલું જ મારું કામ છે. હા એ યુઝ કરી લો, સમય પણ બચે. ભલે ચલો આજે ડિજિટલના કારણે તમને નેગેટિવનો ખર્ચો નથી ચડતો, પણ તમારો દિવસનો ખર્ચો તો ચડે ને. જે કામ તમારું 2 કલાકમાં થવાનું હોય એ કામ તમારું 4 કલાકમાં થાય. દિવસો તો વધ્યા ને, કેટલો બધો સ્ટાફ રોકાઈ રહે ને. એટલે એ કેલ્ક્યુલેશન કરવું જોઈએ. જરૂરી છે બી, બરોબર છે. એટલે બહુ પ્રિસાઇઝ રહીને કરો ને તો વધારે સારું રહે. સાચી વાત. મિત્રેશભાઈ તમે ફિલ્મોમાં તો કામ કર્યું છે, એ સિવાય તમે ડ્રામા નાટકોની અંદર ઘણું સારું એવું કામ કરેલું છે. હાજી. તો પહેલું નાટકની શરૂઆત કઈ રીતે થઈ અને તમને પહેલો ચાન્સ નાટકમાં આપ્યો કોણે પહેલા? મેં પહેલું નાટક જ્યારે કર્યું ને કેશવ રાઠોડનું. ઓકે. ગીતકાર, સ્ટોરી રાઇટર. હા, રિનોન્ડ રાઇટર, ડિરેક્ટર અને મજાના માણસ. એમણે જે પહેલું નાટક કર્યું વાર્તા હતી વીર માંગડાવાળો. પણ થોડુંક કમર્શિયલ કરવા માટે એમણે એનું નામ રાખેલું પ્રેત વાસના. એ પ્રેત વાસના નાટકમાં મેં પહેલો એઝ એ હીરો હું એ નાટકમાં આવેલો. વેરી યંગ, ઓલમોસ્ટ 72 કે 73માં પ્રેત વાસના. અને એ નાટકમાં બહુ બધા ધુરંધર આર્ટિસ્ટો હતા. હા, ધુરંધર આર્ટિસ્ટો. એમાં મેહુલ કુમાર હતા. હા, મેહુલ કુમાર હતા. યસ. પછી પુષ્પાબેન શાહ, રાગણીબેનના મમ્મી, એ મારા મામીનો રોલ કરતા. એમાં હિરોઈન હતા કુસુમ હતા, હિરોઈન હતા. અને રંગલાલ નાયક હતા. હા, રંગલાલ નાયક એટલે આપણા ઘનશ્યામ નાયક ખરા ને, તારક મહેતાવાળા ઘનશ્યામ નાયક, એમના ફાધર રંગલાલ નાયક હતા. એક માણેક શાહ કરીને પારસી એક્ટર હતા જૂની રંગભૂમિના, એ વિલનનો રોલ કરતા હતા. એટલે એ બધાની સાથે મને ઘણો સરસ કામ કરવાનો અનુભવ. બધા અનુભવી. એક વગર અનુભવ વાળો હું હતો. હા, એ બી લીડ કરતો હતો. પણ રંગલાલભાઈ સાથે બી નાનો હતો ત્યારથી જ આઈ વોઝ વેરી મચ કનેક્ટેડ ટુ હિમ. અને કેશવભાઈ માણસ પણ સરસ. અને હું સ્કૂલમાં હતો ત્યારથી મેં નાટકો કરેલા. એટલે નાટક મારા માટે નવું નહોતું. નાટકો મેં કરેલા,
પણ કમર્શિયલ બેઝ પર નહીં કરેલો. અને એ મારું પહેલું હતું. અને કેશુભાઈનું આજે પણ હું ખૂબ ખૂબ આભારી છું. એમણે મારામાં જે વિશ્વાસ મૂકેલો અને મેં મારું પરફોર્મન્સ પૂરતું આપ્યું અને એ પાર પડ્યું. પણ એમણે મને ખૂબ શીખવ્યું. પછી સંવાદો બેથબાજી કેમ થાય, કારણ કે એ વખતે આ નાટકોની સ્ટાઇલ જ થોડી જુદી હતી, સંવાદો બોલવાની રીત જુદી હતી. એટલે એ બધું શીખવા મળ્યું મને. અને કામને શીખવે છે, કામને શીખવે છે. પણ એ પછી કેશુભાઈએ ઘણી ફિલ્મો કરી અને ઘણી ફિલ્મોમાં એમણે મને બોલાવ્યો. હું ક્યારેય કેશુભાઈને મેં પૂછ્યું નથી કે શું રોલ છે, શું આવશે, શું મળશે, કશું જ નહીં. એમનો ફોન આવે, હું જઈને કામ કરી આવું છું. આજે જે કંઈ છું એ એમણે જે મને જે પહેલો મોકો આપ્યો એ. અને ફિલ્મોની અંદર મને CM પટેલ કે એ પહેલાં હું ઘણી ફિલ્મો મેં કરી, પણ જે એમણે જે મને જે કેરેક્ટર આપ્યું ને ઓલમોસ્ટ સમજો ને કે ઓલમોસ્ટ ગુજરાતના બધા હીરો હિરોઈનના ફાધરના કેરેક્ટર્સ કર્યા. હા, ઇવન સાહેબ તમને કહું કે નરેશભાઈ કનોડિયા મારા કરતાં મોટા, પણ એક ફિલ્મની અંદર મેં નરેશભાઈના ફાધરનો રોલ કરેલો. તમે જીત્યા અમે હાર્યા. એમાં નરેશભાઈ ડબલ રોલ કરતા હતા. એમાં મેં એમના ફાધરનો રોલ કરેલો. મેગા મિલિયન સુપરસ્ટાર 100% સાહેબ, 100%. એ જે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી. હા, યસ, ગ્રેટ પર્સન. એટલે એ બધા એમની સાથે કામ કરવામાં મજા છે, આખી અલગ હતી. હા, બરોબર છે. એટલે મને કામ તો બધા બહુ સારા લોકો સાથે કામ કર્યું. હિતેન કુમારથી માંડીને રોમાજી, મમતા સોની, વિક્રમ ઠાકોર, જિગ્નેશ ઠાકોર, રાકેશ બારોટ, ઓલમોસ્ટ એવરીવન. ત્યારની પેઢીથી માંડીને આજની પેઢી. અને તમને સાચું કહું, દેવેન્દ્ર પંડિત, દેવેન્દ્ર બાપા મારા શુભેચ્છક રહ્યા છે અને મારા ચાહક રહ્યા છે. એ બી ઇમોશનલ રોલ કરે, હું ઇમોશનલ રોલ કરું. પણ દેવેન્દ્રભાઈ હું કરતો હોઉં તો આમ બાજુમાં બોલાવીને આપણને કે આમ નહીં, આમ કરતો વધારે સારું લાગશે. અને એ જે ભાવ છે એ દિલદારી. આપણે આપણી જ લાઈનનો એક માણસ કામ કરતો હોય, તમે એને કહો કે નહીં આમ કરશો તો વધારે સારું લાગશે, તો એ માણસની મહાનતા કેટલી એ આપણને ને કોઈ પણ એવું નહીં. અને બહુ સરળ ને એમની સાથે મેં દેવેન્દ્રભાઈ પાસેથી ઘણું શીખ્યો છું. હા, ને એ તો કામને જ શીખવતું હોય છે. તમે ઓબ્ઝર્વ કરતા રહો ને તો તમને ખબર પડી જ જાય. એટલે એમનો બી હું આભારી છું ખરેખર. ને મારા બધા એક્ટર્સ, મારા બધા કો એક્ટર્સ, દે હેવ બીન વેરી હેલ્પફુલ. ક્યારેક
કોઈ અનાયાસે કંઈક એવું ક્યારેક હોય. કોક ટેન્શન પણ ઠીક છે, ઇટ્સ ઓકે. બને માણસ છે ક્યારેક અમુક રીતે થઈ શકે. હા, અને બીજું તો શું છે કે ભાઈ ઘરના ટેન્શન લઈને આવ્યો હોય અને એ ટેન્શન પાછું બીજે નીકળતું હોય, એટલે એવી વખતે હા, એટલે એવી વખતે થોડું ગમ ખાતા બી શીખવાનું. સાચી વાત. હા, હવે મિત્રેશભાઈ, તમે આજે હજી ક્રિએશનના સ્ટુડિયોમાં આવીને આજે જે કંઈ તમારા વિશે અમને જાણવા મળ્યું એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને ફરી જ્યારે પણ અમે તમને બોલાવીએ તો તમે જરૂર પધારજો અમારે ત્યાં. ખૂબ અમને આનંદ થશે. જયેશભાઈ, મને પણ ખૂબ મજા આવી, બેનનો પણ પરિચય થયો. સાચી વાત છે. અને સાચું કહું ને તો હું ઇન્ટરવ્યૂ આપવા બેઠો હોઉં ને હાજી, એવું મને નથી ફીલ ના લાગ્યું. થાય. હા. એવું કંઈ હું ઘરે બેસીને વાત કરો. ઘરે બેસીને વાત કરતો હોઉં ને હાજી. એટલી જ સરળતાથી હું વાત કરી શક્યો છું, કારણ કે તમારા પ્રશ્ન કરવાની તમારી રીત જ એવી છે કે જેની અંદર ક્યારેય કોઈ આમ કમર્શિયલ ધંધાદારી એ એટીટ્યૂડ નથી. એ એટીટ્યૂડ હોય ને તો પછી એ એટીટ્યૂડમાં હું બી એ જ એટીટ્યૂડમાં આવી જાઉં ને હું બી પાછો ધંધાદારી રીતે જ તમને જવાબો આપો. બરોબર છે. સાચી વાત. એવું નથી. બરોબર છે. એટલે એ રીતે તો આઈ એમ રિયલી થેન્કફુલ. અને હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક પ્રોડ્યુસર, ડિરેક્ટર્સ, હાજી હાજી મારા કો એક્ટર્સ હાજી. બધાનો હું આભારી છું. સાચી વાત. દરેકે મને કંઈક ને કંઈક તો શીખવ્યું છે. શીખવ્યું છે. બરોબર છે. અને મારા બરોબર. પ્રેક્ષકોએ મને ખૂબ વાલ આપ્યું છે, ખૂબ વાલ આપ્યું છે. તમને સવાલ હા, ખૂબ પ્રેમ કર્યો છે. બસ એ પ્રેમ જ મારો એવોર્ડ છે. બરોબર છે. 100%. એમ પ્રેમ જ એવો છે તમારો. એ પ્રેમ જ એવોર્ડ છે. રસ્તામાં જતા હોઈએ ને કે હા જો પેલા કાકા જાય, ઘણા નામ ના ખબર હોય, કે આ પેલા કાકા પેલા પિક્ચરમાં નહોતા, હા હા આ પેલા રોમાબેનના બાપાનો રોલ કરતા હતા, એ જો પેલા જાય. સાચી વાત છે. ઘણા લોકોને નામ ના ખબર હોય. બરોબર છે. સાચી વાત છે. પણ એ કેટલું વસ્તુ છે. સાચી વાત છે. એટલે આઈ હેવ એન્જોયડ વર્કિંગ. કોઈ અફસોસ નથી. બરોબર છે. ભગવાને જે આપ્યું એનો આનંદ છે. બરોબર છે. હવે આનાથી વધારે શું જોઈએ, બરોબર. અને જે આપશે એ સ્વીકાર્ય છે. ચલો, ખૂબ આનંદ થઈ હાજી, ગયો છે. અને ઓકે બહુ મજા સર, આવી આજે. યસ સર, થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ બેન.